ગુડ મોર્નિંગ એવરીવન. ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની અંદર લાસ્ટ લેક્ચરમાં ચતુષ્કોણ વિશે થોડોક અભ્યાસ કર્યો હતો, જેની અંદર આપણે જોઈ ગયા હતા કે ચતુષ્કોણ કઈ રીતના બને અને ચતુષ્કોણની અંદર સરવાળાનો ગુણધર્મ એટલે કે જે તેના ખૂણા જે છે તેનો સરવાળો 360 કેવી રીતના થાય છે તે આપણે જોઈ ગયા હતા. ધારો કે અહીંયા વચ્ચેથી કોઈ એક લાઈન દોરેલી હોય આ રીતના, તો આ ખૂણો જે છે આમ ત્રિકોણ ABC થતું હોય તો તેના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. તે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખી ગયા છીએ. પરંતુ 180 પ્લસ બીજું ત્રિકોણ 180 કરીએ તો તેનો સરવાળો જે છે કુલ તે 360 થાય છે તેવું આપણે શીખી ગયા છીએ. ત્યારબાદ આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે અભ્યાસ કર્યો હતો. તો તેની અંદર આપણે જોયું હતું કે જ્યારે સામસામેની બાજુઓ સમાંતર હોય, એટલે કે અહીંયા AB અને CD સામસામેની એક જ બાજુ સમાન હોય, જ્યારે AD અને BC જે છે તે સમાંતર નથી, તો આવું જો કોઈ ચતુષ્કોણ હોય તો તેને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે અહીંયા સામસામેની બધી જ બાજુઓ સમાંતર હોય, એટલે કે અહીંયા PQ અને SR, જ્યારે PS અને QR એ સમાંતર બાજુ છે. આમ સમાંતર બાજુઓ હોય સામસામેની તો તેવો કોઈ ચતુષ્કોણ હોય તો તેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. ત્યારબાદ લંબચોરસ. તો લંબચોરસની અંદર ખાસ યાદ રાખવું કે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કારણ કે તેની સામસામેની બાજુ એટલે કે MN અને SR એ પણ સમાંતર છે, જ્યારે MS અને NR એ પણ સમાંતર છે. પરંતુ અહીંયા એક ખૂણો જે છે M તે કાટખૂણો છે, એટલે કે અહીંયા જે ચતુષ્કોણ આપેલો છે MNRS તે લંબચોરસ છે તેવું કહી શકાય. ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણ એટલે કે સમબાજુ ચતુષ્કોણ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કારણ કે તેની સામસામેની બધી જ બાજુઓ જે છે તે સમાંતર હોય છે, એટલે કે GF અને DE, જ્યારે DG અને EF એ બધી બાજુઓ સમાંતર છે. પરંતુ અહીંયા સમ એટલે કે સરખું, એટલે કે બધી જ બાજુઓ જે છે તે એક સરખી છે, માટે અહીંયા જે ચતુષ્કોણ આપેલો છે તમને તે સમબાજુ ચતુષ્કોણ છે તેવું કહી શકાય. ત્યારબાદ ચોરસ. ચોરસ એ પણ એક પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કારણ કે તેની સામસામેની બાજુઓ સમાંતર આપેલી છે, એટલે કે AB અને CD, જ્યારે AD અને BC એ સમાંતર છે. તેની સાથે સાથે ચોરસ જે છે તે સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય, કારણ કે તેની બધી જ બાજુઓ કેવી હોય, સરખી હોય. એટલે ફ્રેન્ડ્સ યાદ રાખજો કે બધી જ બાજુઓ સરખી હોવી જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ, અને કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય તો તેવો કોઈ ચતુષ્કોણ હોય તો તેને આપણે ચોરસ છે તેવું કહી શકાય. ત્યારબાદ પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય? તો પતંગાકાર ચતુષ્કોણની અંદર અહીંયા તેનો આકાર પતંગ જેવો થાય છે, એટલે કે તેની પાસેની બાજુઓ AB અને BC એ બંને બાજુઓ સરખી હોય છે, જ્યારે AD અને CD એ બે બાજુઓ સરખી છે. આમ પાસેની બે બાજુઓ સરખી હોય તો તેને આપણે પતંગાકાર ચતુષ્કોણ છે તેવું કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોયા હતા. તેની અંદર આપણે પ્રમેય 8.1 જોઈ ચૂક્યા છીએ અને તેની સાબિતી પણ આપણે મેળવી ચૂક્યા છીએ. તો 8.1નું સ્ટેટમેન્ટ જોઈ લઈએ ફરીથી કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે, એટલે કે એકરૂપ એટલે કે સરખા ત્રિકોણમાં વિભાજન કરે છે તેવું આપણે સાબિતી સાથે પ્રમેય 8.1ની અંદર જોઈ ચૂક્યા છીએ. હવે ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ તો હવે આપણે ચર્ચા કરીશું પ્રમેય 8.2ની. તો ચાલો જોઈએ હવે પ્રમેય 8.2. ફ્રેન્ડ્સ, પ્રમેય 8.2ની અંદર આપણે માત્ર ને માત્ર તેનું સ્ટેટમેન્ટ જ સમજવાનું છે, તેની કોઈ સાબિતી લેવાની નથી. એટલે કે 8.2ની અંદર શું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ એ સમાન હોય છે. એટલે કે અહીંયા આપણે ધારો કે કોઈ પણ એક ચતુષ્કોણ લઈ લઈએ સમાંતર બાજુ,
અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લીધો છે। હવે તેના નામ આપી દઈએ ABCD, એટલે કે તેની સામસામેની બાજુ, એટલે કે AB અને CD એ બંને સમાન હોય, એટલે કે આપણે અહીંયા એવું લખી શકીએ કે AB ઇઝ ઇક્વલ ટુ CD અને બીજું જે છે તે AD અને BC, આમ આ બે બાજુઓ જે છે તે સમાન હોય છે તેવું આપણને 8.2 અંદર સ્ટેટમેન્ટમાં આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ AB અને CD જ્યારે AD અને BC એ સમાન હોય છે। ફ્રેન્ડ્સ, ખાલી આપણે તેનું સ્ટેટમેન્ટ જ યાદ રાખવાનું છે અને તેને સમજવાનું છે, આની કોઈ સાબિતી આપણે આપવાની નથી। હવે આનું પ્રતિપ્રમેય એટલે કે 8.2નું પ્રતિપ્રમેય એ 8.3 છે, એટલે કે પ્રમેય 8.3। હવે ફ્રેન્ડ્સ તેનું સ્ટેટમેન્ટ જોઈએ। પ્રતિપ્રમેય એટલે કે આનાથી ઉલટું છે, એટલે કે અહીંયા 8.2ની અંદર એવું આપેલું હતું કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય। હવે તેનાથી ઉલટું, એટલે કે જો ચતુષ્કોણ સમાંતર બાજુ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેની સામસામેની પ્રત્યેક જોડ પણ સમાન થાય, એટલે કે તેનું પ્રતિપ્રમેયનું સ્ટેટમેન્ટ છે કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ એ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। એટલે કે અહીંયા તેનાથી પ્રમેય 8.2 જોયું તેનાથી ઉલટું, જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓ, એટલે કે અહીંયા આપણે કોઈ પણ એક ચતુષ્કોણ દોરી દઈએ અને તેની સામસામેની બાજુઓ જે છે, ધારો કે અહીંયા આ રીતના ચતુષ્કોણ દોરેલો છે અને તેની સામસામેની બાજુઓ એટલે કે AB અને PQ આ બંને બાજુઓ સમાન હોય, એટલે કે સામસામેની બાજુની પ્રત્યેક જોડની બાજુઓ AB અને PQ પણ સમાન છે, એટલે કે AB બરાબર PQ છે, જ્યારે AP અને QB એ પણ સમાન છે BQ। આમ આ બંને સામસામેની જોડ જે સમાન હોય તો આવો કોઈ ચતુષ્કોણ હોય તો તેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું કહી શકીએ છીએ। ફ્રેન્ડ્સ, આ પ્રમેયની પણ આપણે સાબિતી લેવાની નથી, ફક્ત અને ફક્ત સ્ટેટમેન્ટ જ યાદ રાખવાનું છે। ત્યારબાદ આગળ જોઈએ પ્રમેય 8.4, તેનું સ્ટેટમેન્ટ શું છે? તો પ્રમેય 8.4ની અંદર એવું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે। હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ કોઈ આપેલો હોય, એટલે કે અહીંયા આપણે જોઈએ તો એક ચતુષ્કોણ આપેલો છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેના નામ આપી દઈએ ABCD। એટલે કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાઓ સમાન હોય, એટલે કે ખૂણો C અને ખૂણો A તેમજ ખૂણો D અને ખૂણો B એ સમાન હોય છે। ફ્રેન્ડ્સ, આનું રીઝન આપણે લાસ્ટ જે ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, એની અંદર શીખી ગયા છીએ કે સમાન ખૂણાની સામેની બાજુઓ જે હોય તે પણ સમાન હોય છે, માટે સમાન બાજુ હોય એટલે કે CD અને AB હોય તો તેના સામસામેના ખૂણાઓ જે છે તે હંમેશા સમાન હોય છે, તેવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ શીખી ગયા છીએ। આની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા જે છે તે સમાન હોય છે। ત્યારબાદ આગળ જે છે પ્રમેય 8.5 તે 8.4નું પ્રતિપ્રમેય છે, એટલે કે આપણે જોઈએ પ્રમેય નંબર 8.5।
તો તેનું સ્ટેટમેન્ટ જે છે તેવું આપેલું છે કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તેવો જે ચતુષ્કોણ જે છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું કહી શકાય. તો તે ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું કહી શકાય. એટલે કે તેનું પ્રતિપ્રમેય એટલે કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણા એટલે કે એ ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી અને ખૂણો ડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો બી એટલે કે સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તેવો કોઈ ચતુષ્કોણ હોય તો તે ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું કહી શકીએ છીએ. હવે આપણે આગળનો પ્રમેય જોઈશું. પ્રમેય 8.6. પ્રમેય 8.6નું પ્રતિપ્રમેય પણ તેના જેવું છે. એટલે કે અહીંયા જે આપણે પ્રમેય આગળ જોઈ ગયા છીએ એક પ્રમેય 8.4 જોયું તો એના પછીનું પ્રતિપ્રમેય 8.5. તેવી જ રીતના 8.6 પ્રમેય છે તેનું પ્રતિપ્રમેય પણ 8.7 આપેલું છે. તો ચાલો સૌથી પહેલાં જોઈએ પ્રમેય 8.6. તેનું સ્ટેટમેન્ટ એવું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે કે આપણે સૌથી પહેલા અહીંયા આકૃતિ દોરી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો. એટલે કે અહીંયા કોઈ તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે જેના નામ આપી દઈએ એ બી સી ડી. હવે તેના વિકર્ણો બંને વિકર્ણો દોરી દઈએ. તો ધારો કે એસી એ એક તેનું વિકર્ણ છે જ્યારે બીડી એ બીજો વિકર્ણ છે અને બંને વિકર્ણો જ્યાં છેદે છે તેમાં આપણે કોઈ પણ એક નામ આપી દઈએ. ધારો કે ત્યાં ઓ બિંદુમાં છેદે છે એટલે કે એસી અને બીડી વિકર્ણ ઓ બિંદુની અંદર છેદે છે. હવે અહીંયા એવું કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એટલે કે વિકર્ણો એ પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે એટલે કે એઓ અને ઓ એ અથવા તો ઓસી ઓ એ ઇઝ ઇક્વલ ટુ ઓસી હોવું જોઈએ અને ઓ બી બરાબર ઓડી. આમ પરસ્પર દુભાગે એટલે કે વિકર્ણના બે ભાગ પાડે છે. એટલે કે એસી વિકર્ણ છે તેના બે ભાગ કયા થાય તો ઓ એ અને ઓસી એ બંને ભાગ જે છે તે સમાન હોય છે જ્યારે બીડી વિકર્ણની અંદર ઓબી અને ઓડી એ બંને સમાન છે. એટલે કે એવું કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. હવે ફ્રેન્ડ્સ પ્રમેય 8.6નું પ્રતિપ્રમેય લઈએ તો એ પ્રતિપ્રમેય પણ આના જેવું જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જો હોય તો તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો તેનાથી ઉલટું આપણે એવું કહી શકીએ કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગતા હોય તો તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું કહી શકીએ છીએ. તો જોઈએ પ્રમેય 8.7. પ્રમેય 8.7નું સ્ટેટમેન્ટ છે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું કહી શકાય. એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું
કહી શકાય. એટલે કે તેનાથી ઉલટું છે. ફરીથી જોઈ લઈએ કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે એટલે કે OA ઇઝ ઇક્વલ ટુ OC અને OB ઇઝ ઇક્વલ ટુ OD હોય તો તેવું કોઈ ચતુષ્કોણ હોય તો તે ચતુષ્કોણ જે છે તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય છે. હવે આગળ એક બીજો પણ પ્રમેય આપેલો છે, પ્રમેય 8.8. તો ચાલો હવે જોઈએ પ્રમેય 8.8નું સ્ટેટમેન્ટ શું છે. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું કહી શકાય. તો અહીંયા આપણે આકૃતિ દોરીએ કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો છે. અહીંયા ABCD. હવે અહીંયા એવું કીધું છે કે જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન હોય એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ CD લઈએ. આ બંને બાજુઓ કેવી થઈ ગઈ? સમાન. એટલે કે સામસામેની બાજુઓ AB અને CD સમાન હોય અને સમાંતર હોય એટલે કે AB સમાંતર CD પણ હોવું જોઈએ. એટલે કે AB સમાંતર CD આ બંને બાજુઓ સમાન હોવા ઉપરાંત સમાંતર પણ હોવી જોઈએ. તો આવો કોઈ ચતુષ્કોણ હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું કહી શકાય છે ફ્રેન્ડ્સ. અને આ જે પ્રમેય છે 8.8 તેની પણ આપણે સાબિતી લેવાની નથી. એટલે કે પ્રમેય 8.1 જ એવો પ્રમેય છે તેને સાબિતી સાથે એક્ઝામમાં પૂછાઈ શકે છે. જ્યારે બાકીના પ્રમેય જે છે 8.2 થી લઈને 8.8 સુધીના તે એક્ઝામમાં માત્ર ને માત્ર તમારે એનું સ્ટેટમેન્ટ જ યાદ રાખવાનું છે. એક્ઝામમાં સ્ટેટમેન્ટ પૂછાઈ શકે છે ખરા ખોટામાં કે ક્યાંક એક વાક્યની અંદર. તો ખાસ યાદ રાખવું કે પ્રમેય 8.1 જે છે તે એક્ઝામ માટે તેની સાબિતી સાથે તૈયાર કરવો. જ્યારે પ્રમેય 8.2 થી 8.8 સુધીના જે પ્રમેય છે તેના માત્ર ને માત્ર તમારે સ્ટેટમેન્ટ જ યાદ રાખવાના છે. હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય 8.1. ફ્રેન્ડ્સ યાદ રાખજો કે 30% સિલેબસની અંદર ઘણું બધું કટ થઈ જાય છે આ ચેપ્ટરની અંદર. 8.1ની અંદર ખાલી એક જ દાખલો જે છે તે આપણે ગણવાનો છે. બાકીના જે દાખલાઓ જે છે તે 30% સિલેબસની અંદર કટ થઈ જાય છે. પહેલા જ દાખલાની રકમ છે કે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 5:3:5:9:13 છે. આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો. તો અહીંયા સૌથી પહેલાં આપણે એક ચતુષ્કોણ દોરી લઈએ કે અહીંયા ધારો કે એક ચતુષ્કોણ આ રીતના આપણને આપેલો છે. તેની અંદર 4 ખૂણા ABCD તે ખૂણાઓ અહીંયા DCB અને A. ધારો કે એ ખૂણાનું માપ 3x છે, B ખૂણાનું માપ 5x છે, C ખૂણાનું માપ 9x છે અને D ખૂણાનું માપ જે છે તે 13x આપણે છે તેવું ધારી લઈએ. એટલે કે આપણે અહીંયા નીચે લખવું હોય તો પણ લખી શકાય કે ધારો કે ખૂણો A
बराबर अहींया 3 आपेलू है तो अहींया आपणे तेने ए 3x है। खूणा बी नु माप ए 5x है, ज्यारे खूणा सी नु माप जे छे ते 9x है, ज्यारे खूणा डी नु माप ए 13x आपेलू है। हवे आपने ख्याल है कि चतुष्कोणना चारे खूणानो सरवाळो जे छे ते 360 अंश जेटलो थाय छे। એટલે કે આપણે એવું કહી શકીએ કે ખૂણો એ प्लस खूणो बी प्लस खूणो सी प्लस खूणो डी इज इक्वल टू 360 अंश। એટલે કે ખૂણા એ નું માપ આપણે 3x લઈ લઈએ, પ્લસ ખૂણો બી જે છે તે 5x, ખૂણો સી 9x અને ખૂણો ડી જે છે તે 13x છે ઇઝ ઇક્વલ ટુ 360। હવે કુલ x કેટલા થાય છે તે જોઈ લઈએ। એટલે કે અહીંયા 5 ને 3 8 થશે, 8 ને 9 17, 17 અને 13 એટલે કે 17 અને 13 કરીએ તો 30 થશે। આમ એવું કહી શકાય કે માટે 30x ઇઝ ઇક્વલ ટુ 360। એટલે કે હવે 30 ભાગાકારમાં આવી જાય તો આપણને x ઇઝ ઇક્વલ ટુ 360 ભાગાકારમાં 30 અને અહીંયા 12 તરી 36 થાય, એટલે કે આપણને x ઇઝ ઇક્વલ ટુ 12 મળે છે। હવે x ઇઝ ઇક્વલ ટુ જે 12 મળે છે તે આપણે ખૂણા એ ની અંદર 3x મૂકી દઈએ તો હવે આપણે જે જોઈ ગયા કે ખૂણો એ બરાબર કેટલા હતા, અહીંયા 3x હતા તો ત્યાં 3x, તો 3 ની સાથે 12 ગુણાકારમાં આવે તો ખૂણા એ નું માપ જે છે તે 12 તરી 36 મળે છે। એટલે કે ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ 36 મળે, જ્યારે ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 5x છે તો 5 ગુણ્યા 12 એટલે કે 12 પંચા 60। આમ ખૂણો બી જે છે તે 60 અંશ જેટલો મળે છે, જ્યારે ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા આપેલા છે 9x, તો અહીંયા 9x થઈ જશે। એટલે કે 9 ગુણાકારની અંદર x એટલે કે 12 લેવાના। આમ ખૂણો સી જે છે તે 12 9 108 મળશે, જ્યારે ખૂણો ડી જે છે તે આપણને અહીંયા આપેલો છે 13x, એટલે કે 13 ગુણાકારમાં 12 એટલે કે 12 ગુણ્યા 12 કરીએ તો 144 થાય, પ્લસ તેની અંદર બીજા 12 ઉમેરી દઈએ તો 156, એટલે કે 13 ગુણ્યા 12 કરીએ તો આપણને 156 અંશ જેટલો મળે છે। આમ આપણે ચારે ચાર ખૂણા એટલે કે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી તેમજ ખૂણા ડીના માપ આપણને મળી જાય છે। હવે ફ્રેન્ડ્સ આપણે આ સ્વાધ્યાયની અંદર આગળના એક પણ દાખલાઓ ગણવાના નથી, એટલે કે દાખલા નંબર 2 થી લઈને 12 સુધીના બધા જ દાખલાઓ જે છે તે 30% સિલેબસની અંદર કટ થઈ જાય છે। હવે આપણે આગળ જોઈશું મધ્યબિંદુ પ્રમેય। અગાઉ આપણે ત્રિકોણ તેમજ ચતુષ્કોણના કેટલા ગુણધર્મો હતા એના વિશે આપણે ભણી ચૂક્યા છીએ। હવે આપણે આગળ આની અંદર જે છે તે ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ સંબંધિત જે અભ્યાસ તેના વિશે આપણે જોઈએ। તો અહીંયા એક ત્રિકોણ દોરી તેની બે બાજુઓના બિંદુઓને E અને F આપણે નામ આપી દઈએ। ધારો કે એક અહીંયા ત્રિકોણ દોરી આવી રીતના અહીંયા A B C એ ત્રિકોણ દોરેલું છે અને તેને
બે બાજુઓના મધ્ય બિંદુઓને એટલે કે અહીંયા બે બાજુઓ જે છે તે AB અને AC તે મધ્ય બિંદુઓની બાજુઓના નામ જે છે તે આપણે E અને F નામ આપેલા છે. E અને F નામ આપેલા છે. હવે આપણે E અને F બંનેને આપણે જોઈન્ટ કરી દીધા છે. હવે ફ્રેન્ડ્સ આપણે EF અને BC એ બંનેને જો આપણે માપીએ તો EF જે છે તે BC કરતાં અડધું માપ થાય. એટલે કે અહીંયા આપણને એ રીતના મળે કે EF ઇઝ ઇક્વલ ટુ 1/2 BC. એટલે કે EF જે છે વચ્ચેલો મધ્ય બિંદુને જે આપણે જોડી દઈએ છીએ તે EF એ BC કરતાં અડધું મળે. એટલે કે EF ઇઝ ઇક્વલ ટુ 1/2 BC મળે. અને આપણે ખૂણો જો AEF એટલે કે ખૂણો AEF અને ABC એ બંને ખૂણા માપીએ તો બંને ખૂણા માપતા આપણને કે એ બંને ખૂણાઓ સરખા છે. એટલે કે ખૂણો AEF ઇઝ ઇક્વલ ટુ ખૂણો ABC. ખૂણો ABC બંને ખૂણાઓ જે છે તે સમાન મળે છે. એટલે કે એવું કહી શકાય કે EF એ સમાંતર BC છે, કારણ કે બંને ખૂણાઓ સરખા મળે. એટલે કે EF સમાંતર BC છે તેવું આપણે કહી શકીએ. આ મધ્યબિંદુ પ્રમેય જે છે તે એવું આપણને કહે છે કે બે બાજુઓને બે બાજુના મધ્યબિંદુને આપણે જોડી દઈએ તો EF સમાંતર BC મળે છે, જ્યારે EF એ BCના અડધું હોય છે અને AEF અને ABC એ બંને ખૂણાઓ સરખા હોય છે. હવે આપણે આગળ જોઈશું પ્રમેય નંબર 8.9, જેનું સ્ટેટમેન્ટ છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર છે તેવું અહીંયા પ્રમેયની અંદર આપેલું છે. તો જોઈએ કે સૌથી પહેલાં અહીંયા એક ત્રિકોણ લઈ લઈએ. ધારો કે તે ત્રિકોણ ABC છે. હવે કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને ધારો કે અહીંયા આ બે બાજુઓના મધ્યબિંદુ એ આપણને E અને F આપેલા છે ને જોડતો રેખાખંડ એટલે કે બંનેને આપણે જોડી દઈએ એ ત્રીજી બાજુને સમાંતર છે. એટલે કે EF એ AB અને AC પર આવેલા છે. તો ત્રીજી બાજુ જે છે તે BC છે. આમ એવું કહી શકાય કે EF સમાંતર BC આપણને આપેલું છે. તે આપણે મધ્યબિંદુ પ્રમેય હતું તેની પર આપણે જોઈ ચૂક્યા છીએ. અહીંયા ફરીથી પ્રમેય 8.9 ની અંદર એ જ આપેલું છે કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એટલે કે EF એ ત્રીજી બાજુને સમાંતર છે. એટલે કે EF સમાંતર BC આપણને આપેલું છે. હવે તેનું પ્રતિપ્રમેય જે છે તે 8.10 પણ જોઈ લઈએ. તો જોઈએ પ્રમેય 8.10 કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુને દુભાગે છે. એટલે કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી આપણે કોઈ એક રેખા એ દોરેલી હોય તો બીજી બાજુને સમાંતર રેખા દોરેલી હોય. એટલે કે ત્રિકોણની એક બાજુ જે છે એટલે કે મધ્યબિંદુ એટલે કે તેનું મધ્યબિંદુ E એને બીજી બાજુને સમાંતર દોરેલી રેખા એટલે કે બીજી બાજુ જે છે તે આપણે BC લઈ લઈએ અથવા તો AC લઈ લઈએ. તેની દોરેલી સમાંતર રેખા હોય એટલે કે EF સમાંતર BC હોય તો ત્રીજી બાજુ એટલે કે એ Fમાં એટલે કે મધ્યબિંદુ એ ત્રીજી બાજુનું મધ્યબિંદુ જે છે તે AC તે એ છેદે છે. એટલે કે ત્રીજી બાજુને દુભાગે છે. એટલે કે ત્યાં પણ મધ્યબિંદુ કરે એટલે કે AF ઇઝ ઇક્વલ ટુ FC થઈ શકે. તો ફ્રેન્ડ્સ આપણે આજના લેક્ચરની અંદર આટલું જે પ્રમેય છે 8.10 સુધી પૂર્ણ કર્યા છે. અને હવે આ ચેપ્ટરની અંદર આગળ જે છે ઉદાહરણ 7, ઉદાહરણ 8 તેમજ સ્વાધ્યાય 8.2 તે આપણે સિલેબસની અંદર નથી, કારણ કે 30% સિલેબસની અંદર આગળ એ કટ થઈ જાય છે. તો આ ચેપ્ટરની અંદર આટલે સુધી જ આપેલું છે અને આટલે સુધી આપણે ભણવાનું છે, બાકીનું એક્ઝામમાં પૂછાવાનું નથી. તો ફ્રેન્ડ્સ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું, ત્યારે ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે ચર્ચા કરીશું. તો આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીએ. થેન્ક યુ એવરીવન.